गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करो। पवित्रता मनुष्यता की शान है। 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 जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है। 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 पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम गुरवे नमः। परम पराचार्य गुरवे नमः। धर्मवार्तामध्ये श्री पद्मनंदी पंचविंशति आलोचना अधिकार सवारे छेल्ला 30મા શ્લોકમાં વિચાર્યું હતું. આચાર્ય શ્રી પદ્મનંદી દેવ પોતાની લઘુતા પ્રગટ કરે છે અને છતાં સત્યતા પણ પ્રગટ કરે છે કે હે પ્રભુ, આપે કહેલું ચારિત્ર તે આ કળિયુગમાં પાળવાની મારી શક્તિ નથી, તો પણ આપના ચરણ કમળની ભક્તિ તે મને પૂર્વ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થઈ છે. તેથી હું નક્કી માનું છું કે અલ્પકાળમાં મને મોક્ષની પ્રાપ્તિ થશે. એમ આચાર્ય ભગવાને છેલ્લા શ્લોકમાં કહ્યું હતું. આગળનો શ્લોક 31. ઇન્દ્રત્વં ચ નિગોદતાં ચ બહુધા મધ્યે તથા યોનય સંસારે ભ્રમતાતિરમ્યદખિલા પ્રાપ્તા મયાનંતશઃ अन्ना पूर्वमिहास्ति किञ्चिदपि मे हित्वा विमुक्ति प्रदां सम्यक् दर्शन बोध वृत्ति पदवीं तां देव पूर्णां कुरु। सम्यक् दर्शन बोध वृत्ति पदवीं तां देव पूर्णां कुरु। रत्नत्रय प्रगट्યું છે તેની મને પૂર્ણતા કરાવો પ્રભુ. આપની કૃપાથી અને ગુરુદેવની દયાથી મને રત્નત્રય
અયાચી હે ગુરુરાજ, હે ગુરુરાજ. સરળ છે, બહુ જ દુર્લભ ભાવના અને ધર્મ દુર્લભ ભાવના. આપણે અજ્ઞાનને લીધે શું માનીએ છીએ કે સાહેબ જુઓ, કોઈની પાસે ન હોય એટલા બધા પૈસા મારી પાસે છે, એટલો મોટો પરિવાર મારી પાસે છે વગેરે. કારણ કે આપણને આગળનું જ્ઞાન નથી. હજારો વાર આપણે મોટા મોટા મહાન મહારાજા થઈ ગયા, અબજ અબજ અબજપતિવાળા. શ્રી ગુદરદાસજી કહે છે, ધન કન કંચન રાજ સુખ સબ ही सुलभ कर जान, दुर्लभ है संसार में एक यथार्थ ज्ञान. ત્યાં જ્ઞાનનો અર્થ છે રત્નત્રય, બોધિ. એ અહીંયા કહે છે કે ભગવાન નિગોથી તે ઇન્દ્ર સુધીના, એટલે બહુ ઊંચા દેવલોક સુધીના પદને હું પામ્યો, પરંતુ મને ક્યારેય યથાર્થ રત્નત્રયની પૂર્ણતાની પ્રાપ્તિ થઈ નથી. હવે અહીંયા છેલ્લી લીટીમાં કીધું કે સમ્યક દર્શન બોધ વૃત્તિ પદવી તામ દેવ પૂર્ણામ કુરુ. જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પદવી જે છે તે મને પ્રાપ્ત થયેલા રત્નત્રયની આ પૂર્ણતા કરી આપો. એમ કરીને શું માંગે છે? જાચુ નહીં સુરવાસ પુનિ નરરાજ પરિજન સાથજી, બુદ્ધ જાચ ભક્તિ ભાવ ભવ દીજીએ શિવના. ભગવાન પાસે શું માંગે છે જ્ઞાનીઓ, સંતો શું માંગે છે? આપની પરમ ભક્તિ અને વિતરાગ કૃષ્ણાનુધની ઉપાસના. આપણે શુદ્ધાત્માને અરજ કરે છે, પ્રાર્થના બોલીએ છે ને, એ બહુ વિચારપૂર્વક બોલવા જેવી છે. વારંવાર ઘણો ગંભીર અર્થ અંદર છે અને સર્વમાન્ય છે. તમે આપણી આજુબાજુ કોઈ પણ રહેતું હોય, કોઈ પણ ધર્મનું, ક્રિશ્ચિયન ભાઈ હોય, મુસ્લિમ ભાઈ હોય, પટેલ ભાઈ હોય, રજપૂત ભાઈ હોય, બ્રાહ્મણ ભાઈ હોય, વાણિયા ભાઈ હોય, ગમે તે હોય, એને આપણે એ વાંચીએ અને ભાવપૂર્વક વાંચીએ, અને જેના અંતરની અંદર ભક્તિ છે એને માટે શુદ્ધિ અને સમર્પણતા પરમાત્મા પ્રત્યે વધે એ માટેનો બહુ સુંદર પાઠ. આપણે એટલા માટે એને સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ લઈએ. માત્ર મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષ અભિલાષ એ મુમુક્ષુનું અગત્યનું લક્ષણ છે. અને 254માં આપણને એ વાત કહેલી છે કે પરમ વિનય પ્રાપ્ત કરવો અને આ લોકની અલ્પ પણ સુખેચ્છા કરવી. એમ કીધું ને 254. પરમ વિનય પ્રાપ્ત કરવો અને આ લોકની અલ્પ પણ સુખેચ્છા કરવી. આપણે મન થઈ જાય સાહેબ 2-4 મોટો તો શું હતો, 2-4 ટીવી છે તો શું હતો? અરે ભાઈ, જે હશે તે આવશે, જે નસીબમાં હશે તે આવશે, પણ માનવાથી મળશે નહીં. અને માનવાની જો તીવ્ર ઈચ્છા કરી તો હશે નસીબમાં, એ પણ જતું રહેશે. કારણ કે ઉપાર્જન કરેલું પુણ્ય તેનું સંક્રમણ થઈને પાપ થઈ જશે, બદલી જાય. ઈચ્છા બહુ કરીએ ને તો મળવાનું હોય તે પણ ન થાય. એવું કેવી રીતે થાય સાહેબ? આપણે જે પાપ કર્યું તીવ્ર ઈચ્છાનું, એનાથી જે પુણ્ય અર્જન કર્યું હતું પહેલા, એનું સંક્રમણ થઈ ગયું. It got transformed. The virtuous action got transformed into sinful action. પાપ પુણ્યની પ્રકૃતિ પાપની પ્રકૃતિમાં પરિવર્તિત થઈ ગઈ. કેમ? આ જીવે તૃષ્ણાનો ભાવ, પાપ ભાવ કર્યો એટલે.
क्या इच्छद अवय है इच्छा दुख मूल जब इच्छा को नाश वे मिटे अनादि પણ આપણે ઈચ્છા કર્યા વિના રહી શકતા નથી કારણ કે આપણી એટલી યોગ્યતા નથી આપણે એટલા મહાન નથી તો એટલા માટે જ આપણે પ્રભુ આપના ચરણની ભક્તિ એ પ્રભુ સંતોની સેવા છ વસ્તુ માગી शास्त्रों का वो पठन सुखदा लाभ सत्संगति का सदवृत्तों का सुजश कह के दोष ढाकू सभी का बोलूं प्यारे वचन हित के आपका रूप ध्याऊ तौलो सेवो चरण जिन के मोक्ष जो लो न पाऊ तौलो सेवो चरण जिन के मोक्ष जो लो न पाऊ આપણે કહીએ સાહેબ તમે ગમે એટલું કપડ મન તો માગવાનું બહુ બંધ થઈ જાય શું કે છે સાહેબ મન તો માગવાનું બહુ બંધ થઈ જાય તો આટલું માગું આપણે રહી શકતા નથી માગ્યા વિના તો આવા એમ કે આ રીતે આચાર્ય મહારાજે પોતાની વાત આલોચના અધિકારની પૂરી કરી હવે અંતમંગળ તરફ જાય છે ધીમે ધીમે 32 श्री वीरेण प्रसन्न मनसा तत्किंचिदुच्चैपदं प्राप्त्यर्थं परमोपदेश वचनं चित्ते समारोपितम् येनास्तामिदमेकभूत जगतम् राज्यं क्षणध्वंसि त्रैलोक्यस्य च तन्नमे प्रियमिह श्रीमज्जिनेश प्रभो बोलो सम्यक दृष्टिનું કયું सम्यक દૃષ્ટિનું કયું પ્રગટ કર્યું આ એની અંદર 32મા શ્લોકમાં બીજું નિકાંક્ષિત્વ આ 6 પદના પત્રમાં આવે છે પછી એને જગતના કોઈ પણ પદાર્થને માટે તીવ્ર ઈચ્છા બનતી હતી 6 પદના પત્રમાં આવે છે શું કહે છે ગુજરાતીમાં પદ્ય પ્રસન્ન મનથી શ્રી વીર દેવે ઉત્તમ પદ અર્પવાને બોધ વચન ઉત્તમ બીજ વાવ્યું જે મુજ પૂર ઉદ્યાને તેની આગળ શું રાજ્ય જગતનું તુચ્છ ત્રિલોક જણાય પ્રિય નથી ક્ષણ ભંગુર ભોગો પ્રભુ શ્રીમત જીન રાય હે ગુરુરાજ હે ગુરુરાજ પોતાના પ્રભુનો અને પોતાના ગુરુનો એમ બંને પ્રકારે મહિમા કહે છે શબ્દ એક શબ્દ વાપરે છે કારણ કે એમના ગુરુદેવનું નામ વીર નંદી છે અને વર્તમાન શાસન દેવનું નામ પણ વીર પ્રભુ છે એટલે શું કહે છે હે દિનેન્દ્ર પ્રભુ શ્રી વીર ભગવાને એટલે મારા ગુરુદેવ શ્રી વીર નંદી આચાર્ય ભગવંતે પ્રસન્ન ચિત્ત થઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ માટે જે મારા ચિત્તમાં થોડા ઉત્તમ ઉપદેશ રૂપ વચનોનું આરોપણ કર્યું છે આરોપ જ્યારે દીક્ષા આપવામાં આવે ત્યારે ઉત્તમ સંસ્કારોનું આરોપણ કરવામાં આવે છે આચાર્ય મહારાજ રાત્રે જાગીને એ જે ચાવલ પર ચોખા એને મંત્રે છે અને એમાં મંત્રની શક્તિ ભરે છે અને પછી બીજે દિવસે જ્યારે મુનિ મહારાજને દીક્ષા આપવાની હોય ત્યારે એમના આ ભાગની અંદર ફોન્ટેનેલ કહે છે બાબો નાનો થાય ને એ જગ્યાએ તાળવાનો આગલો ત્યાં આગળ
એ મંત્રેલા ચોખા જે છે એ પોતે આમ કરી દબાવે. બોલ ઇહમ નૌ અહિંસા મહાવ્રતમ સ્ફુરતુ સ્ફુરતુ ઇહમ નૌ અસ્મિન મુનૌ સત્ય મહાવ્રતમ સ્ફુરતુ સ્ફુરતુ એમ કરીને મહાન વ્રતના અને ધર્મના સંસ્કાર આચાર્ય ભગવાન ગુરુદેવ તે દીક્ષાર્થી ધર્માત્મા જ્ઞાનીના વ્યક્તિત્વમાં એ ટ્રાન્સમિટ કરે છે, આરોપિત ટ્રાન્સફર કરે છે. એમ પણ કહું એને યોગની પરિભાષામાં શક્તિપાત કહેવામાં આવે છે. યોગની પરિભાષામાં એને શક્તિપાત કહેવામાં આવે છે. કારણ કે ગુરુની મિલકત શું છે? કઈ નહીં. ગુરુની નિશ્ચય મિલકત પોતાના ગુણો અને ગુરુની વ્યવહાર મિલકત તે જેમ તમારી વ્યવહાર મિલકત શું? તમારા દીકરા અથવા તમારી સંતતિ વ્યવહાર. એવી રીતે ગુરુ જે છે એ એમ ઈચ્છે છે કે હવે મારે તો બધું પતી ગયું આજીવન પૂરતું, એટલે હવે ધર્મની પરંપરા સારી રીતે ચાલે એ માટે આ ધર્માત્મા મહાન મુનિ થાય અને ભગવાનના ધર્મની પ્રભાવના કરી પોતે પણ આનંદને પામે, સમાધિના આનંદને પ્રાપ્ત કરે અને બીજા જીવોને પણ તે સમાધિનો આનંદ પ્રાપ્ત કરવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપે. એટલે તેઓ એ રીતે સંસ્કારને આરોપિત કરે છે. એમ કહે છે પ્રસન્ન ચિત્ત થઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ માટે જે મારા ચિત્તમાં થોડા ઉત્તમ ઉપદેશ વચનોનું આરોપણ કર્યું છે. आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला गला. गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में, गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया, आत्मानंद स्वरूप को जान लिया, निजानंद स्वरूप को जान लिया, चिदानंद स्वरूप को जान लिया, उन साधन और किया न किया, नाम लिया प्रभु का जिसने, नाम लिया प्रभु का जिसने. मीराबाई ये डिक्लेयर करे सत की नाम खेवटिया सतगुरु, सत की नाम खेवटिया सतगुरु, भव सागर तरी आयो पायो जी मैंने, तो भव सागर तरी आयो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. 6 પદના પત્રમાં છેલ્લા 5 થી 6 પેરેગ્રાફ એને માટે આપેલા છે, જ્યાં સદગુરુને માટે સત્પુરુષ એવો શબ્દ પ્રયોજિત કરેલો છે. એ પરથી આપણને સત્પુરુષનું મહાત્મ્ય કેટલું છે કૃપાળુદેવના હૃદયમાં એનો ખ્યાલ આવે છે. પણ આપણા હૃદયની અંદર સત્પુરુષ પ્રત્યે તેવો ભાવ ઉપજતો નથી. તે ઉપજાવવો એ મોક્ષ માર્ગનું મુખ્ય સાધન છે. આપણા અંતરની અંદર પરમાત્મા પ્રત્યે પણ અને સદગુરુ પ્રત્યે સત્પુરુષ પ્રત્યે એવો ભાવ અપૂર્વ જાગતો નથી. એ ફરી વાંચવા પાછળના જે 4-5 પેરેગ્રાફ છે ને, જે સત્પુરુષોએ
જન્મજરા મરણાદિને નાશ કરવા વાળો એમ કરીને એટલો અહોભાવ અંદરમાં વ્યક્ત કર્યો છે. પરંતુ હું મગ સેલિયો હો રહ્યો નહીં જ્ઞાન રસ ભી ગુરુ સેવા ન કરી શકું કિમ મુજ કારજસી. હું મગ સેલિયો હો રહ્યો કેવા છીએ આપણે? કોયડું મગ પ્રેશર કુકર ની અંદર નાખો કે ડબલ પ્રેશર કુકર ની અંદર નાખો, આપણે ચડતા જ નથી. આપણા પેટની અંદર કાંઈ પણ પરમાત્મા પ્રત્યે કે સત્પુરુષો પ્રત્યે સાચો પ્રેમ જાગતો એ વિચાર કરો. આપણા આત્માને પૂછવું તને પ્રોબ્લેમ શું છે કે આપણા આત્માને પૂછવું, પણ આપણે એવા મૂળ થઈ ગયા છે કે પૂછતા જ નથી. આપણે બોલી જઈશું એ ભગવાન બોલે ગમે તમારા મનનો વચન થઈ હવે કાલે ગચ્છમતની જે કલ્પના તે નહીં સર્વ્યભાવ. માત્ર બોલી જાય ક્ષમાપના મિકેનિકલી કે આત્મસિદ્ધિ, તેથી આત્માનું કલ્યાણ થાય નહીં. પણ એનો અર્થ સમજે, એનો અર્થ વિચારે અને પોતાના ભાવોને બદલે તો કામ થાય. માટે ફરી ફરી ભવ્ય જીવોએ પ્રયત્ન કરવું. હમણાં આપણે વાંચવામાં આવ્યું 537. જો એક આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, અને નહીં તો અનંત ઉપાય પણ મોક્ષ. એટલે આ જીવ પોતે સુધરવા માટે તૈયાર થવો જોઈએ તો કામ જલ્દી થાય એવું છે. બાકી તો અનંત ઉપાય પણ થાય એવું. એવા અપૂર્વ ગુરુ ભક્તિથી પ્રેરાઈને આચાર્ય ભગવાન પોતાના ગુરુદેવને કહે છે કે એમને મારા પર પરમ ઉપકાર કરીને મારામાં જે સંસ્કાર આરોપિત કર્યું છે તેના પ્રભાવથી ક્ષણનશ્વર જે એક પૃથ્વીનું રાજ્ય છે તે તો દૂર હો, પરંતુ મને તે 3 લોકનું રાજ્ય પણ અહીં પ્રિય નથી. મોટા પ્રશ્ન. આમ 3 લોકનું રાજ્ય કીધું. કુમકુમ સ્વામીએ એના અધર એક્સ્ટ્રીમ પર કીધું છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે એક પરમાણુ માત્ર પણ મારું નથી. આ 3 લોકનું રાજ્ય પણ મને માન્ય. આ માટેના સુંદર શ્લોકો નિર્જરા અધિકારમાં સમયસારમાં આચાર્ય શ્રી અમૃતચંદ્ર દેવે લખ્યા છે. તે બહુ વાંચવા. ત્યાં થોડો સંદર્ભ સહેજ જુદો લીધો છે. જે ઇન્ટ્રોડક્ટરી શ્લોક છે એમાં સમ્યક દ્રષ્ટિના જ્ઞાન વૈરાગ્યની પ્રશંસા કરી, અને પછી જ્ઞાન વૈરાગ્યથી ઉત્પન્ન થતી નિર્ભય દશાના 6 શાર્દુલ વિક્રીડિત શ્લોક લખ્યા છે. આલોક, પરલોક, અકસ્માત, મરણ, વેદના, અગુપ્તિ, પરક્ષા વગેરે 7 ભય વર્ણિત કર્યા છે. એ શું બતાવે છે? નિશંકિત્વ અને નિકાંક્ષિત્વ અંગ. નિશંકિત્વ અને નિકાંક્ષિત્વ અંગ એવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા અલ્પકાળમાં પરમ પદને પામી જાય. કાંઈ જોઈતું નથી મારે પ્રભુ, આપ ખુશી હો તો. ભાઈ ગાયન ભજન બોલે છે, હે પ્રભુજી અમને એવું દાન આપજો, માંગવાનું રહે નહીં એવું દાન આપજો. માગીએ તો એટલું કે મોક્ષને જ માગીએ, માગીએ તો એટલું કે મોક્ષને જ માગીએ. તમે જેનો ત્યાગ કર્યો તે હવે ન માગીએ, તમે જેનો ત્યાગ કર્યો તે હવે ન માગીએ. તમ કને શું માગવું એ હવે અમે જાણીએ, તમ કને શું માગવું એ હવે અમે જાણીએ.
તમે જેનો ત્યાગ કર્યો તે હવે ના માગીએ, તે હવે ના માગીએ. એ તો ભાઈ ભગવાન તો કહેશે આપણને ગમતું નથી, આપણને મોક્ષ ગમતો નથી, પણ તો મોક્ષ ગમાડવો અંદરથી એનું નામ સમય દર્શન. સમય દર્શન એટલે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. તો તત્વાર્થ શ્રદ્ધાન સાચું શું છે? સંવર નિજરા અને મોક્ષ તત્વ ઉપાદે છે અંતરમાં પાકું કરવું, એનું નામ સમ્યક દર્શન. પાપ પુણ્યાશ્રવ બંધાદી તે હેત છે છોડવા જેવા છે મંત્રમાં નક્કી કરવું, એનું નામ સમ્યક દર્શન. અને જગતના પદાર્થો તે મારે ઉદાસીનપણે જ્ઞે છે, ઉદાસીનપણે જ્ઞે છે એમ અંતરમાં નક્કી કરવું, એમ સમ્યક દર્શન છે. માટે ફરી ફરીને જ્ઞાની પુરુષના બોધને લક્ષ્યમાં લઈને રૂઢે પ્રકારે જ્ઞાનીના વચનોના ભાવને આગ્રહી એમ શબ્દો વાપરે 37માં પત્રવાણીમાં. આગ્રહી આ સમંતાદ ગૃહિત્વા, આ સમંતાત ગૃહિત્વા. કોઈ સામાન્ય માણસ તો મોટા શેઠ હો અને કોઈ સામાન્ય માણસ તમારે ઘેર આવે અને કે સાહેબ મારી સ્થિતિ સામાન્ય છે, મને કઈ ટેકો રહે એવું કરજો, મને કઈ ટેકો રહે એવું કરજો. તો મોટા શેઠ છો, પાછા દાનવીર છો, એ લઈ ગયા તમે તો એને તમારા પેલા સ્ટોર રૂમમાં, અને પછી પેલા સારામાં સારી જાતના ચોખા હતા ને એને મને કીધું તારથી લેવાય એટલા લઈ લે, પેલા તારથી લેવાય એટલા લઈ લે. તો શું કરે છે? આમ પછડી પાથરી અને બધાય ભરે છે, એટલા ભરે છે કે આમ ફાટ ફાટ થઈ જાય એટલા ભરે છે, માંડ માંડ ઉચકી શકે. એ પ્રમાણે જયારે આપણે જ્ઞાની ભગવંતના વચનોના અર્થને ગ્રહણ કરીશું, એ પ્રમાણે જયારે આપણે જ્ઞાની ભગવંતોના વચનોના ભાવને જીવનમાં ગ્રહણ કરીશું, ત્યારે આપણો મોક્ષ રોકનારા દુનિયામાં કોઈ છે? કોઈની તાકાત નથી કે આપણા મોક્ષને રોકી શકે. ભગવાનનો માર્ગ મહાન વૈજ્ઞાનિક સ્વાધીન, હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટા આત્મા. માટે અહીંયા નિકાંક્ષિત્વ અંગ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનું એ પોતાનામાં પ્રગટ થયું છે, એ આચાર્ય મહારાજ જાહેર કરે. અને હવે શ્રી ગુરુદેવનો મહિમા લઈ અને સમાપ્તિ કરે છે. 33 સૂરે પંકજ નંદિના કૃતિમિમામ આલોચનામ અર્હતામ અગરે યહ પઠત્રીત્ર સંધ્ય મમલ શ્રદ્ધાનતાંગો નરઃ યોગેન્દ્રૈચિરકાલરૂઢ તપસા યત્નેન યન મૃગ્યતે તત્પ્રાપ્નોતિ પરમ પદમ સમતિમાન આનંદ સદ્મધ્રુવમ. તત્પ્રાપ્નોતિ પરમ પદમ સમતિમાન આનંદ સદ્મધ્રુવમ. નિર્જન અને છતાં રમણીય વનની અંદર વનવાસી નિર્ગ્રંથ મહામુનીશ્વરે લખેલા આનંદની મસ્તીના આ ઉદ્ગારો છે. આનંદની મસ્તીના ઉદ્ગારો એવા મહાપુરુષોના આત્માનું સ્મરણ કરવાથી પણ આપણા અનંત કર્મો પડી જાય. એવા મહાન પુરુષોના
સદગુણો, તેમનું ચારિત્ર, તેમનું વ્યક્તિત્વ, તેમના ગુણોના ભંડાર, એનું અંતરમાં ભાવ દાસત્વ પૂર્વક તેનું સ્મરણ કરતા પણ આપણા અનંત કર્મો બળી જાય. પદ્મનંદી સૂર્યની આલોચના ત્રિકાળ અરહંત આગળ, શ્રદ્ધા ભક્તિથી જે ભવ્ય ભણશે નિષ્કામ ભાવે નિર્મળ, આનંદ ધામ ઉત્તમ ધ્રુવ પદ તે પામે બુદ્ધિ ધન આણે, યોગીન્દ્ર પણ તપ ચિરકાળ તપતા જે પદ પામે પરાણે. હે ગુરુરાજ, હે ગુરુરાજ. આજે આલોચનાનો પાઠ છે ભાઈઓ. એને જે કોઈ પણ ભવ્ય જીવ પરમાત્મા વિતરાગ ત્રિલોકનાથની સમક્ષ ભાવપૂર્વક આવશે. ત્રિસંધ્યા એમ મૂળ છે શબ્દ. સવારે, બપોરે અને સાંજે. આપણે સામાયિકના 3 કાળ હોય છે ને ત્રિસંધ્યા પ્રમાણે. આમ તો બધે આપણે આર્ય સંસ્કૃતિમાં સંધ્યા કરે છે ને ભાઈ. મૂળ તો ત્રિસંધ્યા કરવાની કહી, 3 પણ પછી આજકાલ ઓછી થાય તો 1 ત્રિકાળ એમ લખ્યું. હવે શરતો મૂકે છે કે કેવી રીતે તમે મારા સ્વામી આગળ આ ભણશો? શ્રદ્ધા ભક્તિથી, અંતરના ભાવ, ઉલ્લાસ ભાવ. આ પરમ સત્ય છે એવી અંતરમાં શ્રદ્ધા રાખીને અને નિર્મળ ભાવથી અને કંઈ પણ માગ્યા વિના સકામી ભક્તિ કરે તો પાવે સુદેવ ધામ, અને નિષ્કામી ભક્તિ કરે પામે પરમોત્તમ ધામ. સકામી ભક્તિ કરે, સકામ ભક્તિ કરે તો સ્વર્ગાદી મળે પણ હલકા મળે, અને નિષ્કામ ભક્તિ કરે તો મોક્ષ લક્ષ્મી મળે, અનંત વ્યાબાદ સુખ મળે. માટે ભગવાન કહે છે કોઈ પણ ઉપાય કરીને નિર્મમત્વ ઉપજાવો, નિર્મમત્વ ઉપજાવો, નિર્મમત્વ ઉપજાવો. અનાસક્તિ ઉપજાવો, અનાસક્તિ ઉપજાવો. સંસારની આપણે જે વિચાર કરીએ છીએ 180 થી 200 ની ગાથાઓ ગમે ત્યારે લેવાનો, એમાં નિર્મમત્વ કેવી રીતે ઉપજાવવું એનો પરમાર્થ ઉપાય કયો છે આચાર્ય ભગવાન. સ્વ પરનું ભેદ જ્ઞાન કરીને સ્વને વિશે જ રુચિ, સ્વની જ સ્મૃતિ અને સ્વમાં નિજ અનુભૂતિ એમ કરીને આચાર્ય મહારાજે 200મી ગાથામાં એનું કન્ક્લુઝન કર્યું. એ રીત તેથી આત્મને જ્ઞાયત સ્વભાવે જાણીને પરિવર્જુ છું હું મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. પરિવર્જુ છું હું મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. આચાર્ય શું શબ્દ વાપરે છે? નિષ્કામ અને નિર્મળ ભાવે. તો બુદ્ધિ જેનું ધન છે, એટલે કે મહાન જ્ઞાની છે એવો એ ધર્માત્મા ઉત્તમ, કદી પણ ન ચડવા વાળું આનંદ રૂપી ધામ, જે યોગીઓને પણ ઘણા ચિરકાળના તપથી પ્રાપ્ત થાય છે તેવું પદ પ્રાપ્ત કરશે, એમાં સંશય નથી. સાચી આલોચના કરીએ આપણે. સાચી આલોચના કરીએ તો મુનિ જેવું થાય. જે મુનિ મહારાજ લોચ કરે છે કેશલોચ, તો જો બરાબર મુનિ મહારાજ બરાબર કેશલોચ કર્યો હોય તો તોલું સાફ થઈ જાય. એકદમ તોલો અહીંયા થોડા વાળ રહી ગયા, અહીંયા રહી ગયા, તો બરાબર કેશલોચ ન થયો કહેવાય. એકદમ પરફેક્ટ કેશલોચ થાય તો
એકદમ તોલું થઈ જાય, બધા વાળ સાફ થઈ જાય. આપણા આત્માની આલોચના કરીએ તો આપણો આત્મા જે છે ને અત્યારે અનેક પ્રકારના પ્રપંચથી, કાદવથી, ગટરના પાણીથી, એવા કામક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અનેક ઈર્ષા, નિંદા અનેકથી ભરેલો છે. એ એકદમ સાફ થઈ જાય. પેલું સારું વોશિંગ મશીન હોય ને એમાં છેલ્લા તો બરાબર પાણી નાખીને પછી આમ કાઢો, એકદમ સ્પોટલેસ થઈ જાય છે ને. એકદમ ટીનોફોલ પહેલા લગાડીને કરતા હતા ને, બધું મશીનથી થાય છે. એકદમ ચોખ્ખું ચણાક, એમ કહો ને, સાહેબ ચોખ્ખું ચણાક કરી નાખ્યું. જુઓ મેં 3 પાણીથી શું કહો છો? 3 પાણીમાં જુઓ ને, તારવી નાખ્યું. 3 પાણીથી તારવી નાખ્યું. મનથી પણ આપણે આલોચના કરીએ, વચનથી પણ આપણે આલોચના કરીએ, શરીરથી પણ આલોચના કરીએ અને અભિપ્રાયથી પણ આલોચના કરીએ તો આપણો આત્મા સર્વ પ્રકારના દોષોથી રહિત થઈ શકે છે. એવું સર્વજ્ઞ ભગવાનનું વચન છે. એટલે મહાવીર પ્રભુએ 12 પ્રકારના તપમાં 6 પ્રકારના અંતરતપમાં પહેલું પ્રાયશ્ચિત્ત મૂક્યું છે. પ્રાયશ્ચિત્ત વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ધ્યાન અને વિસર્ગ. તો આપણે ભગવાનની આચાર્યશ્રીની આ આલોચના વાંચી આપણા ભાવને અવશ્ય નિર્મળ કરીશું અને સાચી આલોચના દ્વારા આપણો આત્મા જલ્દી આગળ વધે અને પરમ પદને પામે એ પ્રમાણે આપણે પ્રયત્ન પોસ્ટપોનમેન્ટ કરીશું. વાયદાબાજી કરીશું નહીં. એ આપણે અંત મંગળમાં બોલીએ. ભગવાનના માર્ગની આરાધનામાં આપણે વાયદાબાજી કરવી નથી. જેટલી શક્તિ છે એટલું કરવું અને જેટલી શક્તિ નથી તેટલી અંદરમાં શ્રદ્ધા ભાવના કરવી. જીવીશું. કરું કરતા નથી કાંઈ કરતો, ધ્યાન પ્રભુનો હજ નથી ધરતો, ધ્યાન પ્રભુનો હજ નથી ધરતો, ધ્યાન